પાનોલી પોલીસે વેલફેર ચોકડી પર થયેલ મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. કોસંબાના રીડા ચોરને ઝડપી પાડ્યો હતો અને પોલીસે 27,000 રૂપિયાના મોબાઈલને રિકવર કરી વધુ પૂછપરછ આરંભી હતી. ઝડપાયેલો આરોપી સામે સુરત જિલ્લામાં 7થી વધુ ગુના નોંધાયેલા છે. પાનોલી જીઆઈડીસીમાં આવેલ વેલફેર ચોકડી નજીક ઇકો એનર્જી પાસેથી નોકરી પર જતા યુવાનના હાથમાંથી રિયલમી કંપનીનો 27,000 રૂપિયાનો મોબાઈલ આંચકી ગઠિયો ફરાર થઈ ગયો હતો. જે અંગે પાનોલી પોલીસ મથકે યુવાન દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસ દ્વારા મોબાઈલ સ્નેચિંગ અંગેની ફરિયાદના આધારે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી મોબાઈલના IMEI નંબર ટ્રેસ કરી એનાલિસિસ શરૂ કરતા કોસંબાના આંબેડકરનગર ખાતેનું લોકેશન મળતા પોલીસે આંબેડકરનગર ખાતે આવેલ વડફળિયામાં રહેતા સુફિયાન અયુબ વરાછિયાને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ચોરી થયેલ મોબાઈલ રિકવર કર્યો હતો અને તેની વિધિવત ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી. તેના ગુનાહિત ઇતિહાસ અંગે પોલીસે તપાસ કરતા કોસંબા પોલીસ મથકે 6 તેમજ સુરતના ખટોદરા પોલીસ મથકે 1 મળી કુલ 7થી વધુ ચોરી લૂંટ સહિતના ગુનામાં તેની સંડોવણી સામે આવી હતી. PSI HN પટેલ દ્વારા તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી પાનોલી પોલીસ મથકે અન્ય મોબાઈલ ચોરીમાં ગુનામાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરાઈ હતી.